Good morning, guys. Actually, I've just completed my 3 kilometers run, and today we're gonna speak to Dr. Sanjay. And let me just speak to him because doctor profession is very busy nowadays. And let me just uh, go to him about the health and how much he's doing for keeping himself healthy. Yeah, let me just go to him now. Hi. Hi, What is your name? Dr. Sanjay Patel. અને તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા ગાર્ડનમાં? Last 10 years. ઓકે. અને લોકો એવું કહે છે કે નોર્મલી એ લોકોને ટાઈમ નથી મળતો પ્રોફેશન અને પર્સનલ લાઈફમાંથી, તો એ માટે તમારે શું કહેવું છે? ટાઈમ તો આપણે નીકળી જતો હોય છે. ઓકે. જો તમે ઇન્ટરેસ્ટેડ હો કે હેલ્થ કોન્શિયસ હો તો ટાઈમ તો તમે કાઢી શકતા હોય. એવું છે નહીં કે ટાઈમ ના નીકળી શકે. ઓકે. અને લોકોએ કેમ એક્સરસાઇઝ કરવી જોઈએ, કેમ વર્કઆઉટ કરવું જોઈએ અત્યારના દિવસમાં, એસ્પેશિયલી આફ્ટર કોરોના? If you want to become a healthy and fitness, so then it necessary exercise every day, regular exercise and particular walking like this natural place like Jadeswar one. ઓકે. અને મારું જે ઇનિશિયેટિવ છે બરાબર, એના માટે લોકોને એક મેસેજ આપવો હોય તો તમે એના માટે શું કહેશો એ લોકોને? ઇનિશિએશન ઘણું સારું છે. લોકોએ ઇન્સ્પાયર થવું જોઈએ અને ફિટનેસ ફ્રીક આર્મીમાં જોડાવવું જોઈએ. ઓકે. અને જે આપણે જે ફિટનેસ ફ્રીક આર્મી જે છે એની અંદર આપણો એક ટાર્ગેટ છે કે ભાઈ 1 લાખ લોકોને જોડીએ વિધિન એન યર, બરાબર? તો એના માટે તમે કોને જોડાવા માગશો? તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, એને કોને કહેશો કે? મોસ્ટલી ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ ગ્રુપ્સ. Okay. Thank you so much. So it was Dr. Sanjay that he has been doing this exercise for last 10 years, right? And the message is clear because he's a doctor, so still he's sparing some time to keep himself healthy. So I think we should be doing the same. And thank you so much. We'll see you in next video. Thank you. Bye.